માર્કેટ્સ ફરી નીચે આવ્યું છે, સોશિયલ મીડિયા પર ગભરાટ છે, રિસેશન આવી રહ્યું છે, ઇલેક્શન્સ બધું તોડી નાખશે, મોડું થાય એ પહેલા બહાર નીકળી જાઓ. સાંભળેલું લાગે છે ને? સાચી વાત એ છે, માર્કેટ્સ હંમેશા સમાચાર પર રિએક્ટ કરતા રહેશે. ઇલેક્શન્સ, વોર્સ, બજેટ્સ, ગ્લોબલ ઇવેન્ટ્સ દરેક હેડલાઇન શોર મચાવે છે. પણ તમારા ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સ એ 10 દિવસ દૂર નથી, એ 10 વર્ષ દૂર છે, કદાચ એથી પણ વધુ. તો પોતાને પૂછો, શું કામ પર એક ખરાબ અઠવાડિયા માટે તમે 10 વર્ષનો કરિયર પ્લાન છોડશો? નહીં ને? તો પછી શોર્ટ ટર્મ વોલેટિલિટી માટે લોંગ ટર્મ પૈસાથી રિએક્ટ કેમ કરવું? ઇન્વેસ્ટિંગ ડિપ્સ ટાળવાનું નામ નથી. ઇન્વેસ્ટિંગ એટલે પેશન્સ અને ડિસિપ્લિન સાથે એમાંથી પસાર થવું. ઘણીવાર માર્કેટના શ્રેષ્ઠ દિવસો સૌથી ખરાબ દિવસો પછી જ આવે છે, અને જે ઇન્વેસ્ટેડ રહ્યા એ જ સૌથી વધુ લાભમાં રહ્યા. એટલે આગળથી જ્યારે હેડલાઇન્સ ગભરાટ ફેલાવે, થોભો, એક ઊંડો શ્વાસ લો, તમારા ગોલ્સ જુઓ, તમારા પ્લાન પર અડગ રહો. કારણ કે વેલ્થ રિએક્ટ કરવાથી નહીં, પરંતુ ટકી રહેવામાંથી બને છે. નોઇઝને અવગણો, પ્લાન પર વિશ્વાસ રાખો. લોંગ ટર્મ ગોલ્સ માટે લોંગ ટર્મ વિચાર જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.